હલદરવાસ કોઠીપુરામાં દેવાધિદેવ પરાશર મહાદેવનું અતિ પૌરાણિક મહાદેવ આવેલું છે. ભારત ભૂમિ પર જૂજ નદી પૈકી પૂર્વ દિશામાં વહેતી વાત્રક નદી એટલે કે ઉગમણી નદીનો પટની બાજુમાં ઊંચા ટેકરા પર બિરાજમાન પરાશર મહાદેવ દાદાનું અતિ પૌરાણિક મહાશિવાલય એટલે કે મહાદેવ આવેલું છે. આ મંદિરના જીર્ણોદ્ધાર માટે છેલ્લા 1 મહિનામાં 11 લાખનું દાન આવવાને લઈને 17/2/2024 શનિવારના રોજ 1 વાગે ગામના યુવાનો એકત્રિત થયા હતા અને ગામ લોકોના સાથ સહકારથી નાનું મોટું દાન આવતા ટોટલ 11 લાખ રૂપિયા જેટલું દાન મંદિરના નવનિર્માણ માટે છેલ્લા 1 મહિનામાં આવ્યું, જેને લઈને હાલ આપ દ્રશ્યમાં જોઈ શકો છો એમ મંદિરને સુંદર આકાર આપવા માટે નવનિર્માણનું કામ ચાલી રહ્યું છે અને કર્મભૂમિ જન્મભૂમિ હલદરવાસના સંતાનોને આ મંદિર દ્વારા દાદાના અનેક આશીર્વાદ મળ્યા છે અને અનેક ચમત્કારો પણ મળ્યા છે. એવા પરાશર મહાદેવ દાદાનું પ્રાચીન શિવાલય એક સારી અને સુરક્ષિત જગ્યાએ એટલે કે જેમ રામ મંદિરમાં રામ બિરાજમાન થયા છે એમ આ પરાશર મહાદેવનું પણ પરાશર મહાદેવ પોતાના ઘર મંદિરમાં બિરાજમાન થાય એવી લાગણી અહીં ગામ લોકોને હર કોઈને હોવાને લઈને 40 વર્ષના વાણા વાયા એમાં 2024નું વર્ષ એક સોનેરી અવસર બનીને આવ્યું હોય તેમ રામ મંદિરની જેમ અહીં પણ પરાશર મહાદેવ પોતાના નિજ ઘરમાં તેઓને સ્થાન મળે, જેને લઈને એક મંદિરના નવનિર્માણનું કામ હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને આવનાર સમયમાં આ પરાશર મહાદેવ એક અલગ જ સુંદર રમણીય આકાર લઈને તૈયાર થશે. આમ હાલમાં 1 મહિનામાં 11 લાખનું દાન મળવાને લઈને અને હજી પણ 22 લાખ જેટલાનું કામ બાકી હોવાને લઈને હાલમાં હલદરવાસ તેમજ ભક્તો દ્વારા મંદિરને નવનિર્માણ માટે સાથ સહકાર તેમજ દાન આપવાને લઈને હાલ પરાશર મહાદેવનું નવનિર્માણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.